હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન જેવા કેસર પેંડા. આ પેંડા તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને પ્રસાદમાં પણ ધરી શકો છો. ફ્રેન્ડ્સ, મારે આજે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો હું માતાજીને પ્રસાદ ધરવા માટે આ પેંડા બનાવી રહી છું. તમે પણ આ રીતે ભગવાનને ભોગ ધરવા માટે શુદ્ધ પેંડા ઘરે બનાવી શકો છો. તો પેંડા બનાવવા માટે સૌ પહેલાં આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં 1 લીટર દૂધ ઉમેરી દેશું. અહીં કોઈ જાડા તળિયાવાળું વાસણ હોય તેવું જ વાસણ લેવાનું અથવા નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો, જેથી કરીને દૂધ આપણું તળિયે બેસે નહીં. હવે દૂધમાં ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. આ રીતે દૂધમાં એક ઉભરો આવી જાય એટલે તેમાં ચમચો ફેરવી અને આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું. હવે મીડિયમ તાપ ઉપર જ આપણે દૂધને બાળવા દેવાનું છે. દૂધ બધું બળી અને માવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો આ દૂધને બળતા 30 મિનિટ જેવો સમય લાગશે. વચ્ચે વચ્ચે આપણે તેમાં આ રીતે ચમચો ફેરવતા રહેવાનું છે. હવે મેં અહીં 3 પેકેટ આ રીતના ડેરી વ્હાઇટનર મિલ્ક પાવડરના લીધેલા છે. ગરમ દૂધમાંથી થોડું દૂધ આ રીતે મિલ્ક પાવડરમાં ઉમેરી દેશું. ચમચીની મદદથી તેને મિક્સ કરી લેશું. મિલ્ક પાવડરમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું. આ રીતે થોડો એવો મિલ્ક પાવડર ઉમેરવાથી આપણું દૂધ ઘાટું થઈ જશે અને તેને બળતા વધારે સમય નહીં લાગે. હવે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ તેમાં ઉમેરી દેશું. ઉપર આ રીતે જે મલાઈ જામતી જાય તેને આપણે દૂધ સાથે ઉમેરતા જઈશું. મિલ્ક પાવડરના બધા જ ગાંઠા ભાંગી જાય એટલે આપણે તેને દૂધ સાથે ઉમેરી દેશું. ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું. હવે કેસર પેંડા બનાવવા માટે 2 થી 4 કેસરના તાંતણાને મેં દૂધમાં પલાળીને ઉમેરી દીધા છે. ચમચાની મદદથી ફરી પાછું મિક્સ કરી લેશું. મને અહીં થોડું કેસર ઓછું લાગે છે તો ફરી પાછું હું થોડું કેસરવાળું દૂધ ઉમેરું છું અને ફરી પાછું ચમચાની મદદથી મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, મિલ્ક પાવડર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. તમારે ન ઉમેરવો હોય તો તમે ખાલી એકલા દૂધથી પણ પેંડા બનાવી શકો છો. જેમ જેમ આપણું દૂધ ઉકળતું જશે તેમ તેમ તે ઘાટું થતું જશે અને દૂધનો કલર પણ એકદમ સરસ ઘાટો થઈ જશે. તો મીડિયમ તાપ ઉપર આપણે દૂધને ઉકળવા દેશું. હવે દૂધને ઉકળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો દૂધનો પહેલાં કરતાં થોડો એવો કલર બદલાઈ ગયો છે. હવે પેંડાને એકદમ બજાર જેવો લુક આપવા માટે 1 પિંચ જેટલો હું ફૂડ કલર ઉમેરી રહી છું. આ જે લાડવાનો કેસર યલો કલર આવે તે જ ઉમેરેલો છે. તમને કલર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મેં માત્ર 1 પિંચ જેટલો કલર ઉમેરેલો છે. 1 પિંચ જેટલો કલર ઉમેરવાથી આપણા પેંડા એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા દેખાશે. હવે દૂધને ઉકળતા 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકશો હવે આપણે 1 લીટર દૂધમાંથી 500 ml દૂધ વધેલું છે. અડધું દૂધ આપણું બળી ગયું છે. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ફરી પાછું આપણે તેને ઉકળવા માટે રાખી દેશું. તો ફરી પાછું 10 મિનિટ સુધી આપણે દૂધને ઉકાળી લીધું છે. હવે દૂધને ઉકળતા આપણે 25 થી 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે તેમાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેશું. ફરી પાછું ચમચાથી મિક્સ કરી લેશું. દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. હવે આપણે 200 ml જેટલું દૂધ બાકી રહેલું છે. આ સમયે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે, નહીંતર હવે દૂધ તરત જ તળિયે બેસી જશે. તમે જોઈ શકશો માવો બનવા માટે આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ ઘાટું દૂધ બની ગયું છે. માત્ર 5 જ મિનિટમાં હવે આમાંથી માવો બનીને તૈયાર થઈ જશે. તો આ સમયે આપણે તેમાં ખાંડ ઉમેરી દેશું. તો મેં 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અહીં દૂધમાં પણ પોતાની મીઠાશ રહેલી હોય છે અને મિલ્ક પાવડર ઉમેરેલો છે તે પણ મીઠો છે. તો ખાંડ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. તો હવે તમે જોઈ શકશો બધું જ દૂધ આપણું બળી અને આ રીતે માવો તૈયાર થઈ ગયો છે. દૂધમાંથી આ રીતે માવો તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી દેશી ઘી ઉમેરી દેશું. આ રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરવાથી પેંડામાં એકદમ સરસ શાઇનિંગ આવશે. ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તમે જોઈ શકશો માવો આ રીતે આપણી કડાઈમાંથી છૂટો પડવા લાગ્યો છે. આ રીતનો માવો તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને એક વાસણમાં કાઢી લેશું, જેથી કરી અને માવો ખૂબ જ ઝડપથી ઠંડો થઈ જાય. તે વાસણમાં તેને ઠંડો થતાં વાર લાગશે. તો આ રીતે મેં થાળીમાં નાખી અને ઠંડો કરી લીધો છે. માવો આ રીતે થોડો ઠંડો થઈ જાય એટલે આપણે તેમાંથી પેંડા બનાવીને તૈયાર કરીશું. તો હાથની મદદથી આ રીતે તેને ગોળ શેપ આપી દેશું. ત્યારબાદ અંગૂઠાથી આ રીતે વચ્ચેથી થોડું પ્રેસ કરી લેશું અને ઉપર એક બદામ લગાવી દેશું. બદામ લગાવી એકદમ ઓપ્શનલ છે.
તમારે ન લગાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકશો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા આપણા ઘરે પેંડા બનીને તૈયાર થયા છે. બધા જ પેંડાને આપણે આ રીતે તૈયાર કરી લેશું. સૌ પહેલાં બધા પેંડાને આ રીતે લુવા વાળી લેવાના, જેથી કરીને બધા જ પેંડા એક જ સરખી સાઇઝના બને. ત્યારબાદ અંગૂઠાની મદદથી આ રીતે વચ્ચેથી થોડું પ્રેસ કરી અને એક એક બદામ લગાવી દેશું. હવે બધા જ પેંડાને મેં આ રીતે તૈયાર કરી લીધા છે. તો પેંડાને હવે આપણે થોડા ઠંડા થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે. ગરમા ગરમ પેંડાને સર્વ નહીં કરવાના. તો ફ્રેન્ડ્સ 1 કલાક સુધી પેંડાને મેં ઠંડા કરી લીધા છે. 1 કલાક પછી પેંડા એકદમ સરસ સેટ થઈ ગયા છે. તમે જોઈ શકશો મીઠાઈવાળાની દુકાન જેવા પેંડા ઘરે બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પેંડા. તમને હું તોડીને પણ બતાવું. તો અંદરથી પણ તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર પેંડા બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ મારી રેસિપી પૂરી જોયા પછી તમને સારી લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.